જોશી કિશોરને તમે દેખી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ કિશોર જોશી વ્લોગ્સ। હા તો મિત્રો, આજથી એટલે કે 20 તારીખથી આપણા કોલેજના પેપર પતી ગયા છે। તો હવે ડેલી આપણા વ્લોગ સવારે 8 વાગે અપલોડ થઈ જશે। તો ચલો આગળનું કામ હવે તમને બતાડું। હા તો મિત્રો ચલો આ બે કપડાથી આપણી આ ટેબલોની સાફ સફાઈ કરી લઈએ। बाकी रखा बाकी रखवा पता नहीं खावाई पता खावाई चलो डबलाना अंदर हवे अपने कपड़ू पलाड़ी दईए, नीचोवी दईए। नीचोवीने આવી રીતે મેકી દઈએ, પાછું ડબલું અહીંયા મેકી દઈએ। जल्दी साफ कर दीजिए बधु। निकलिए आने कूड़ा कपड़ा थी साफ कर दीजिए। કરીને અહીંયા મેળી રીતે એ ગયા મિત્રો। आप मेकी दईए। मेकी दईए आप। हाँ तो मित्रों घणा दिवसथी આપણે 3-4 દિવસથી દુકાને આવ્યા નહોતા કારણ કે કોલેજના પેપર હતા। એ તો તમને આગળ પણ કીધું હતું। હા પણ જે આપણા દુકાનનું મંદિર છે માતાજીનું એ છેલ્લા અઠવાડિયાથી સાફ થયું નથી। ચલો આપણે સાફ કરી દઈએ। અને મિત્રો સવારમાં કંઈ પણ ના કરો, જોબ કરતા હોય કે ગમે તે કરતા હોય પણ જે ત્યાંનું મંદિર હોય ને તે સાફ સફાઈ કરીને હંમેશા દીવાબત્તી કાં તો જે 1-2 અગરબત્તી કરતા હોય એ કરી દેવાની સાફ સફાઈ કરીને। જેથી આપણું પણ મન શાંત રહે અને આપણે જ્યાં જોબ કરતા હોઈએ ત્યાં આપણને પણ અનુકૂળ લાગે। કિનારીઓ ધારો
ઉપડું મૂકી દઈએ, બીજું લઈને હા તો મિત્રો, તમને ખબર હશે કે ખબર નહીં હોય કે આપણે જે લાપી કરીએ છીએ દિવાલ ઉપર નવા ઘરમાં, એની જગ્યાએ આપણે પનિંગ પણ કરીએ છીએ પાવડરથી. તો જે આજુબાજુની દિવાલ તમે જોઈ રહ્યા છો તે પનિંગથી કરેલી છે, જે ગ્રે કલર ટાઈપ સોરી ગ્રે નહીં પણ ઘાટા વ્હાઈટ ટાઈપ લાગી રહી છે, તે ક્રીમ ટાઈપ. તો 3 માળની બિલ્ડિંગ બોલે કહેવા જઈએ તો ઘર છે, તો જોઈ લો. હા તો મિત્રો, આ તમે સામે દિવાલ ઉપર દેખી રહ્યા છો તે પનિંગની લેયર કરેલી છે, જે એકદમ પ્લેન કરવા માટે. તો મિત્રો, આપણે સાઈડ ઉપર ગયા હતા થોડું માલ સામાન મેકવા અને થોડું કામ હતું. તો હવે આપણે આવી ગયા છીએ દુકાને. હવે દુકાને જે પણ કામ હતું તે આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરી નાખ્યું. હવે આપણે જઈશું હવે સીધા ઘરે જમવા. તો ચલો જઈએ ઘરે જમવા. હા તો મિત્રો, દુકાનથી હવે ઘરે આવી ગયા છીએ, જમી પણ લીધું. હવે કલાકનો આરામ કરી લઈએ, પછી જઈએ સીધા દુકાને. તો મિત્રો, આરામ તો કંઈ મળ્યો ના, કારણ કે દુકાનથી આવી ગયો કોલ કે ચલો ભાઈ આવી જાઓ દુકાને, અને RTGS એક નાનું કરવાનું હતું, બેંકનું થોડું એક પાર્ટીનું પેમેન્ટ થોડું બાકી હતું. તો ચલો જઈએ પાછા આવી દુકાને. હા તો મિત્રો, આપણે દુકાને આવી ગયા હતા અને RTGS તો નહોતું કરવાનું, પણ બેંક ટ્રાન્સફર આપવાનું હતું. તે આપણે સ્લીપ ને એ ભરી કાઢી છે, તો હવે જશે ભાઈ આપવા બેંકમાં. હા તો મિત્રો, આપણે દુકાને આવી ગયા હતા અને RTGS તો નહોતું કરવાનું, પણ બેંક ટ્રાન્સફર આપવાનું હતું. તે આપણે સ્લીપ ને એ ભરી કાઢી છે, તો હવે જશે ભાઈ આપવા બેંકમાં. હા તો મિત્રો, દુકાનથી આવી ગયા અને રાતે જમવામાં છે પાલકનું શાક, રોટલી અને દૂધ. હા તો મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? મળીએ કાલના એક નવા વ્લોગમાં. આજના માટે આટલું જ. બાય.